नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 15 અંતર્ગત અગાઉ બે વિડિયો લેક્ચર મૂકી ચૂક્યા છીએ, જેની અંદર અગત્યના પ્રશ્નો જે છે એ આપણે તમને પોઈન્ટ સમજાયા છે. અને આજનો આપણો છેલ્લો વિડિયો લેક્ચર છે ચેપ્ટરનો, કે જેની અંદર આપણે ઓઝોન સ્તર અંતર્ગત ચર્ચા કરવાના છીએ. મિત્રો, ઓઝોન સ્તર શબ્દ આવે છે એટલે દરેક વિદ્યાર્થી જાણતા હશો કે ઓઝોન સ્તર જે છે આપણી પૃથ્વીની ઉપરના ભાગે જે આવરણ આવેલું છે, પૃથ્વીથી જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ અલગ અલગ પ્રકારના આવરણો જોવા મળે છે વાતાવરણની અંદર. અને જેમ જેમ વાતાવરણથી ઉપર તમે જાઓ છો એમ જે સ્તર જોવા મળે છે એને આપણે ઓઝોન સ્તર તરીકે પણ, એની અંદર એક ઓઝોન સ્તર પણ આવે છે જેની આપણે આજે સમજ મેળવવાની છે. ઓઝોન સ્તરની ઓઝોનનું એક સૂત્ર છે O3, જે આપણે તમને લખીને આપ્યું છે. તો O3 કઈ રીતે બને છે, ઓઝોન સ્તરની રચના કઈ રીતે થાય છે, એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. ઓઝોન સ્તરના ઘટાડો થાય કે ઓઝોન સ્તરને નુકસાન પહોંચે તો પૃથ્વી ઉપરના સજીવોને કે જીવસૃષ્ટિને કઈ રીતે નુકસાન પહોંચે છે, ઓઝોન સ્તરનો ઘટાડો થાય છે કે ઓઝોન સ્તરને નુકસાન થાય છે, એની પાછળનું કયા કારણો જવાબદાર છે. આવા 2-3 ટોપિક અંતર્ગત આપણે આજે ચર્ચા કરવાની છે. આજનો આ છેલ્લો વિડિયો લેક્ચર છે મિત્રો. આજનું આ ચેપ્ટર જે છે અહીંયા પૂર્ણ થવાનું છે મિત્રો. અગાઉનું જે ચેપ્ટર આપણે ચલાવ્યું છે એના પછી આ બીજા નંબરનું ચેપ્ટર છે, અને હવે આના પછી પણ આપણે એક ચેપ્ટર શરૂ કરવાના છીએ. એના પહેલાં આ ચેપ્ટરના હું તમને અગત્યના પ્રશ્નો પણ આપી દઈશ કે જે પરીક્ષાની અંદર પૂછાય એવા છે, તો એની પણ દરેક વિદ્યાર્થીઓ સાથે તૈયારી રાખે. તો આપણી સમક્ષ પ્રશ્ન છે O3, ઓઝોન સ્તર એટલે શું, ઓઝોન સ્તરનું નિર્માણ કઈ રીતે થાય છે અને ઓઝોન સ્તરના શું ફાયદા છે. પહેલો મિત્ર મહત્વનો ફાયદો એ છે કે આપણે સૌ જાણો છો તે પ્રમાણે સૂર્ય ઉર્જા જે છે વાતાવરણની સૂર્ય ઉર્જા જેને આપણે કહીએ છીએ, એ સૂર્ય ઉર્જા જે છે એ સૂર્ય ઉર્જાનો પ્રકાશ જે છે એ જો આપણા ત્વચા ઉપર પડે તો ચોક્કસ એ નુકસાનકારક છે. સીધો સૂર્યનો પ્રકાશ જો આપણા ત્વચા ઉપર પડે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો, એ સૂર્યના પારજાંબલી કિરણો જે છે, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે છે, એ પારજાંબલી કિરણોનું પ્રમાણ, એટલે કે આપણા ત્વચા સુધી પહોંચવા માટે એની ગુણવત્તા જે છે, અથવા તો એની મોટા ભાગના પ્રકાશને પરાવર્તિત કરવા માટે એક સ્તર આવેલું છે પૃથ્વીના ઉપરના ભાગમાં, એક આવરણ આવેલું છે, એને આપણે ઓઝોન આવરણ કે ઓઝોન સ્તર કહીએ છીએ. ઓઝોન સ્તરની રચના કંઈક મિત્રો આ રીતે થાય છે કે તમને બધાને ખબર છે કે વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન રહેલો છે, જે ઓક્સિજન દ્વિઅણુ સ્વરૂપે છે. દ્વિઅણુ કઈ રીતે બને છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. માની લો કે વાતાવરણની અંદર ઘણા બધા આવા ઓક્સિજન રહેલા છે. આવા ઘણા બધા ઓક્સિજન જે રહેલા છે એ તમામ ઓક્સિજન જે છે એ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને કારણે, સૂર્યના પારજાંબલી કિરણોને કારણે આ ઓક્સિજન અણુઓ જે છે એ જોડાય છે. અને આ ઓક્સિજન અણુ કઈ રીતે જોડાય છે એની આપણે થિયરીમાં વિસ્તૃત ચર્ચા કરીશું. આ ઓક્સિજન અણુ પરસ્પર જોડાઈ અને માની લો કે ઓક્સિજનના 3 અણુ છે, તો આ જ ઓક્સિજનના અણુ જે છે, જેમ જેમ ઓક્સિજન વાતાવરણમાં ભેગો થતો જશે એમ ઓક્સિજનના 2 અણુ થશે. ત્યારબાદ પણ એક વાતાવરણનો ઓક્સિજન જોડાય છે તો ઓક્સિજનના 3 અણુ થઈ જાય છે મિત્રો. આ ઓક્સિજનના 3 અણુ થાય જેને આપણે ઓઝોન સ્તર કહીએ છીએ, એ આપણને અહીંયા આપેલું છે. ઓઝોન સ્તરનું નિર્માણ કઈ રીતે થાય છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. હજી તો આખી થિયરી ભણવાની છે. હાલ સામાન્ય સમજ મળીએ કે વાતાવરણની અંદર રહેલા ઓક્સિજન જે છે એ પારજાંબલી કિરણોને કારણે, વાતાવરણીય જે છે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે છે સૂર્યના કિરણો, એના કારણે વાતાવરણનો ઓક્સિજન જે છે એ ઓક્સિજનના અણુઓ જોડાઈ અને O3 ઓઝોન સ્તર બનાવે છે. અને આ ઓઝોન સ્તર જે છે એ પૃથ્વી પર આવતા સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે છે, સૂર્યના કિરણો જે છે, એ તીવ્ર કિરણોને જે છે એ સીધા પૃથ્વી તરફ જે છે આવી શકતા નથી. એનું કારણ એક જ છે, માત્ર ઓઝોન સ્તર. કે ઓઝોન સ્તર જે છે જે મોટાભાગના કિરણોને પરાવર્તિત કરી દે છે. અને ઓઝોન સ્તરની અંદરથી ગળાઈ અને જે સૂર્ય આપણને પૃથ્વી ઉપર મળે છે, જે સૂર્ય ઉર્જા આપણને અત્યારે પૃથ્વી ઉપર જે મળે છે, એ પૃથ્વી ઉપર મળતી ઉર્જા જે છે એ ઉર્જા ઓઝોન સ્તરની અંદર ગળાઈને આપણા સુધી પહોંચે છે. તો મિત્રો, ઉનાળાની અંદર ઘણી બધી વાર એવી ગરમી પડતી હોય છે કે જે આપણે સહન કરી શકતા નથી. તો ઉનાળાની ઋતુમાં અને 12 માસ જ્યારે સૂર્ય ઉર્જા પૃથ્વી પર આવે છે
ત્યારે ચોક્કસ એ ઉર્જા જે છે એ વાતાવરણની અંદર ઓઝોન સ્તરમાં ગળાય અને ત્યારબાદ એ પૃથ્વી ઉપર સજીવો તરફ પહોંચે છે. તો ઓઝોન સ્તર આપણને ઘણું રીતે ફાયદાકારક છે. એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ કે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે લખવાનો રહેશે. તો ધ્યાન આપશો મિત્રો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઓઝોન સ્તર એટલે શું અને ઓઝોન સ્તર કેવી રીતે બને છે તેની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. સૌપ્રથમ તો તમારી સમક્ષ મૂકેલો છે પ્રશ્ન કે ઓઝોન એક કુદરતી વાયુ છે કે જે ઓક્સિજનના 3 પરમાણુઓમાંથી બને છે અને તેનું રાસાયણિક સૂત્ર O3 છે, જેની આપણે ચર્ચા કરી ગયા છીએ. ઓઝોન જે છે કુદરતી વાયુ છે કે જે ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે અને તેનું રાસાયણિક સૂત્ર O3 છે. એ આપ સૌ જાણો જ છો મિત્રો. હવે તે રંગે વાદળી અને તીવ્ર ગંધ ધરાવે છે. મિત્રો તમે અગાઉના ધોરણોમાં એટલે કે જે છે નાના ધોરણોમાં જો લેબની મુલાકાત લીધી હોય, પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી લેબની, તો એની અંદર ઓઝોન વાયુ મૂકેલો હોય છે. એ ઓઝોન વાયુ જે છે એ તીવ્ર ગંધ ધરાવે છે. તમારી આજુબાજુ કે તમે હવે આગળના ધોરણોમાં ભણશો કે ઓઝોન વાયુ કેવો હોય કે જે તમારે રાસાયણિક વિજ્ઞાનની અંદર તમે જે પ્રેક્ટિકલ કરવાના છો એની અંદર સમજ મેળવવાના છો કે રંગે વાદળી હોય છે અને ગંધ એની તીવ્ર હોય છે. સામાન્ય રીતે ઓક્સિજન જે છે જે આપણને શ્વાસમાં લઈએ છીએ 2 ઓક્સિજન પરમાણુ હોય છે, તે રંગહીન અને ગંધહીન છે. સામાન્ય ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ O2 એ રંગહીન અને ગંધહીન છે અને જે 2 પરમાણુવાળો ઓક્સિજન છે. પરંતુ ઓક્સિજનના 3 પરમાણુ થાય તો એનો રંગ બદલાઈ જાય છે અને તીવ્ર ગંધ ધરાવવા માંડે છે. એટલે પછી ઓક્સિજન રહેતો નથી, એ ઓઝોન બની જાય છે મિત્રો. બરાબર છે. વાતાવરણના ધ્રુવમંડળ જે છે એટલે કે સ્ટ્રેટોસ્ફિયર જે છે એટલે કે પૃથ્વીની ઉપર જે આવરણ આવેલું છે, વાતાવરણના ધ્રુવમંડળની અંદર સૂર્યના શક્તિશાળી પારજાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનના અણુઓ જે છે એ વિચ્છેદિત થઈ અને 2 સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે. ઓક્સિજનના અણુ વિચ્છેદિત થઈ અને 2 સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે અને 2 ઓક્સિજન સ્વતંત્ર પરમાણુ જે છે એ ઓક્સિજન અણુ સાથે જોડાય છે. જ્યારે 2 સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ છે, માન લો કે અહીંયા સ્વતંત્ર પરમાણુ ઓક્સિજન અણુ જોડાય અને સમીકરણ નીચે મુજબ આપેલું છે ઓઝોન કઈ રીતે બને છે. તો માન લો કે વાતાવરણમાં એક ઓઝોન અણુ છે. બરાબર છે મિત્રો. જોઈ આ ઓઝોન અણુ જે છે એની પારજાંબલી કિરણો જ્યારે એની ઉપર પડે છે એટલે પારજાંબલી વિકિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, એ જ્યારે ઓક્સિજન ઉપર પડે છે ત્યારે મિત્રો ઓક્સિજનના અણુ વિચ્છેદિત થઈ જાય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજનના અણુ જે છે છૂટા થઈ ગયા, દેખાય છે કે બંને ઓક્સિજન છૂટા થઈ ગયા છે, ઓક્સિજન અણુ તૂટે છે. અને આ છૂટા થયેલા ઓક્સિજન જે છે એ વાતાવરણમાં રહેલા જે મુક્ત ઓક્સિજન જે છે ઓક્સિજન અણુ, એ ઓક્સિજન અણુ સાથે જ્યારે જોડાય છે ત્યારે શું બની જાય છે, તો આ મુક્ત ઓક્સિજન અને આ ઓક્સિજન જે છે આ બંને જોડાઈ અને શું બનાવે છે, તો ઓઝોન સ્તર બનાવે છે. કહેવાનો મતલબ કે મિત્રો આ ઓક્સિજન જે 2 છૂટા પડ્યા છે, આ બંને ઓક્સિજન આ ઓક્સિજનનું વિચ્છેદિત થયા છે. બંને વિચ્છેદન ઓક્સિજન જે છે, આ બંને ઓક્સિજન વાતાવરણના આ ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે, માન લો કે આ ઓક્સિજન સાથે પહેલો આ ઓક્સિજન જોડાણો તો O3 ઓઝોન વાયુ બની ગયું. બીજા પણ ઘણા બધા વાતાવરણમાં આવા ઓક્સિજન છે એ આના સાથે જોડાશે. આમ જેટલા ઓક્સિજન આવા છૂટા પડેલા હશે એ છૂટા પડેલા ઓક્સિજન આવા સ્વતંત્ર ઓક્સિજન સાથે જોડાઈ અને ઓઝોન સ્તરનું નિર્માણ કરે છે, એટલે કે ઓઝોન વાયુ બનાવે છે. તો આ રીતે વાતાવરણમાં ઓઝોન સ્તરનું નિર્માણ થાય છે. હવે ઓઝોન સ્તરનો જો ઘટાડો થાય અથવા ઓઝોન સ્તરમાં ઘટાડો કઈ રીતે થાય, તમે સૌ જાણો છો કે વાતાવરણના ઉપરના ભાગે ઓઝોન સ્તર રહેલું છે અને આ ઓઝોન સ્તરનો ઘટાડો કઈ રીતે થાય, ઓઝોન સ્તરને નુકસાન કઈ રીતે થાય, તો એના માટે આપણે માનવ જે છે એ જાતિ જે નીચે પૃથ્વી ઉપર જવાબદાર છે. આપણે જે ઘરોની અંદર વાપરીએ છીએ કે વ્યવહારમાં કે આજુબાજુ તમે જોતા હશો કે રેફ્રિજરેટર છે કે ફ્રીજ છે કે આ એસી છે, આ તમામ જે સાધનો જે આપણી જે મદદરૂપ છે આપણા જીવન જરૂરિયાત વસ્તુઓ, એ આપણને એની અંદરથી નીકળતા જે વાયુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ રીતે જે છે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. અને ઓઝોન સ્તરને નુકસાન થવા માટે મુખ્યત્વે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન અન્ય ઘણા બધા વાયુઓ જે છે એ ઓઝોન સ્તરને નુકસાન કરે છે અને જેના કારણે વાતાવરણની અંદર ઓઝોન સ્તરનું પ્રમાણ ઘટે છે. અને જેમ જેમ ઓઝોન સ્તરનું પ્રમાણ ઘટતું જાય છે તેમ તેમ મિત્રો સૂર્યના કિરણો પૃથ્વી ઉપર વધારે આવશે અને સૂર્યના કિરણોને કારણે પૃથ્વી ઉપર રહેલા સજીવોને ક્યાંક ને ક્યાંક એમની ચામડીને કે ત્વચાને નુકસાન પહોંચાડશે અથવા તો પૃથ્વી પરના સજીવોને અને આગ લાગવાની ઘટના, આવી ઘણી બધી ઘટનાઓ જે છે એ ઓઝોન સ્તરના ઘટાડાને કારણે બની શકે છે. તો ઓઝોન સ્તરનો ઘટાડો થાય ત્યારે કઈ રીતે નુકસાન થાય છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો તમારી સમક્ષ પ્રશ્ન પહેલાં વાંચી લો મિત્રો.
પ્રશ્ન છે ઓઝોન સ્તરના વિઘટનના કારણો જણાવો અને એ ઓઝોન સ્તરના કારણો જે છે તેનો ઘટાડો કેવી રીતે થાય છે એ સમજાવો. તો મિત્રો પ્રશ્ન બહુ અગત્યનો છે. પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્ન મિત્ર પૂછાય છે, એટલે અગત્યતા થોડી આની વધારે મહત્ત્વ આપજો કે પર્યાવરણના ચેપ્ટરની અંદરથી આવા પ્રશ્ન વધારે પૂછતા હોય છે કે જે લોજિકલી હોય છે અને દરેકને સમજવામાં પણ વધારે તકલીફ પડતી હોતી નથી. તો પર્યાવરણીય પ્રદૂષણ જે થાય છે, પર્યાવરણના પ્રદૂષણને કારણે વધારે પડતા ધુમાડાને કારણે જે છે એ વાતાવરણની અંદર આ ઘણા બધા વાયુઓનું પ્રમાણ વધે, જેના કારણે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે, એનું ઓઝોન સ્તરનો ઘટાડો થવા માંડે છે. તો મિત્રો પર્યાવરણીય પ્રદૂષણને લીધે 1980ના દાયકાથી ઓઝોન સ્તર ઘટવાનું શરૂ થઈ ગયું છે. તમે એક તમારા પાઠ્યપુસ્તકમાં પણ લગભગ જૂની બુકમાં તો આપેલું હતું, તમારા પાઠ્યપુસ્તકમાં પણ ઓઝોન સ્તર કઈ રીતે 9મા ધોરણની અંદર તમે વિજ્ઞાનની ચોપડીમાં જોશો તો ઓઝોન સ્તર જે છે એ કઈ રીતે એનો ઘટાડો થઈ રહ્યો છે, કેટલા વર્ષોના ગાળામાં કેટલો ઘટાડો થયો છે. 1980ના દાયકાથી ઓઝોન સ્તર ઘટવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. તો આ ઓઝોન સ્તર કઈ રીતે ઘટાડો થાય છે એની તમે આકૃતિ પણ જોઈ શકો છો કે જે પાઠ્યપુસ્તકમાં મૂકેલી છે. તો 1980થી દાયકાથી જે છે ઓઝોન સ્તર ઘટવાનું શરૂ થઈ ગયું છે. અને આ મુખ્યત્વે ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે મિત્રો CFCs, આ ક્લોરોફ્લોરોકાર્બન જે છે જેવા કૃત્રિમ રસાયણોના વધતા ઉપયોગને લીધે જે છે ઓઝોન સ્તરનું પ્રમાણ ઘટી રહ્યું છે મિત્રો, જે તમે સમજી શકો છો. આ રસાયણો જે છે એ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમક એટલે કે ફાયર એક્ઝિક્યુટર જે છે, હવે રેફ્રિજરેટર બનાવવાની વિશ્વની પ્રત્યેક કંપની માટે જે છે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મિત્રો આપણે કીધું કે રેફ્રિજરેટર કે ફ્રીજ કે એસી જે છે એની અંદરથી જે વાયુ નીકળે છે CFC જેવા, એ CFC વાયુ ઓઝોન સ્તરને નુકસાન કરતું હોવાથી હવે વિશ્વની કંપનીઓ એવું નક્કી કર્યું છે કે જે પણ એસી અને રેફ્રિજરેટર બનાવે છે એમને ફરજિયાત CFC મુક્ત એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ના હોય એવા પ્રકારના ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુ ના હોય એવા પ્રકારના એસી કે ફ્રીજ બનાવવાના રહેશે, જેથી કરીને વાતાવરણનું તમે જે છે ઓઝોન સ્તરનું પ્રમાણ જે ઘટતું જાય છે એને અટકાવી શકો છો. ક્લોરોફ્લોરોકાર્બન ખૂબ જ સ્થિર છે, એ વાતાવરણમાં ટકી રહે છે. મિત્રો એકવાર જો વાયુ વાતાવરણમાં મુક્ત થઈ જાય છે તો એ લાંબા સમય સુધી વાતાવરણમાં ટકી રહે છે. સ્થિર વાયુ છે જે ધીમે ધીમે જેમ જેમ પૃથ્વીની હવા ઉપર તરફ જાય છે તેમ તેમ એ CFC જે છે ધીમે ધીમે ઉપર તરફ જાય છે અને ત્યારબાદ એ ઓઝોન સ્તરને ગાબડું પાડવાની કે ઓઝોન સ્તરને કાણું પહોંચાડવાની કોશિશ કરે છે, કે જેના કારણે ઓઝોન સ્તરમાં કાણું કે ગાબડું પડે છે, જેના કારણે પૃથ્વી ઉપર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. તો મિત્રો આ જે છે રેફ્રિજરેટર અને ફ્રીજ કે એસી જે છે એની અંદર CFC મુક્ત એવા રેફ્રિજરેટર બનાવવા માટે ફરજિયાત વિશ્વની કંપનીઓ જે છે એ રોક લગાવેલી છે. હવે સ્થિર હોવાને કારણે તેનું અધપતન થતું નથી, એટલે કે જાતે જે છે મૃત્યુ પામતો નથી. એ વાયુ જે છે એ જાતે એનો નાશ પામતો નથી, પરંતુ એ અધપતન થતું નથી અને વાતાવરણમાં ઊંચે જાય છે. અને વાતાવરણમાં જ્યારે ઊંચે જાય ત્યારે શું કરે છે તો કે ઊંચે જઈ અને ઓઝોન સ્તર જે છે એ નુકસાન કરે છે. ચોક્કસ ઓઝોન સ્તર જે છે ધીમે ધીમે જે છે ઉપર જઈને ઓઝોન સ્તરને નુકસાન કરે છે. અને આ CFC ઓઝોન સ્તરને નુકસાન કરતો હોવાથી ઓઝોન સ્તરની અંદર ગાબડું કે ઓઝોન સ્તરની અંદર કાણું પડે છે, જે પૃથ્વી પરના સજીવોને માટે ખૂબ નુકસાનકારક છે. મિત્રો વાતાવરણના સૂર્યના પારજાંબલી વિકિરણો જે છે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન એ ક્લોરોફ્લોરોકાર્બન પરમાણુને વિચ્છેદિત કરી અને ક્લોરીન અણુ મુક્ત કરે છે. વાતાવરણનો પારજાંબલી કિરણો એ ક્લોરોફ્લોરોકાર્બન પરમાણુને વિચ્છેદિત કરે છે અને ક્લોરીન અણુને મુક્ત કરે છે. અને આ ક્લોરીન અણુ જે છે ઓઝોન સાથે પ્રતિક્રિયા કરીને તેનું ઓક્સિજનમાં રૂપાંતરિત કરે છે. અને આ રીતે ઓઝોનના પ્રમાણમાં ઘટાડો થવાથી ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે. અને આ ઓઝોન સ્તરમાં ઘટાડો થવાને કારણે ઓઝોન સ્તરમાં ગાબડું પડે છે. અને ગાબડું પડવાની ઘટના જે છે એ ખૂબ જ નુકસાનકારક છે અને પૃથ્વી પરના સજીવોને પણ નુકસાન થાય છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જે છે જેની અંદર UNEP તરીકે ઓળખીએ છીએ, તો યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જે છે એના સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. એટલે કે હવે પછી જે CFC વાયુ ઉત્પન્ન કરે છે એવા કોઈપણ સાધનો જે છે એ કે ઉપકરણો જે છે બનાવવામાં આવશે નહીં, એ ત્યાં સુધી સીમિત રાખવામાં આવે છે. CFC મુક્ત એવા સાધનો જે છે એ બનાવવા માટે જે છે એ UNEP જે છે રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ જે છે પ્રોગ્રામ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જે છે એના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો એક પોઈન્ટ અહીંયા નોટ કરશો
કે આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર અવારનવાર પૂછાય, જેના ઉપર હું અંડરલાઇન કરું છું મિત્રો, કે યુએનઈપીનું ફૂલ ફોર્મ શું છે. તો વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન રાખવું કે આવા શબ્દો જ્યારે આવે છે ત્યારે એના નામ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો મિત્રો યુએનઈપી જે છે એનું પૂરું નામ પણ દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું. હવે આપણે ચેપ્ટરનો છેલ્લો ટોપિક તરફ જઈ રહ્યા છીએ, અને જે બિલકુલ સહેલો પ્રશ્ન છે, તમે બધાને આવડે છે અને પરીક્ષાની અંદર પૂછાય તો લગભગ તો તમે વાંચ્યા વગર પણ લખી શકો છો કે કચરાનો નિકાલની પદ્ધતિઓ કઈ કઈ છે. અહીંયા આગળ સામાન્ય હું તમને થોડી વસ્તુ સમજાવી દઉં છું, બાકી દરેક વિદ્યાર્થી જાતે આની સમજ મેળવી શકે છે. એક તો પુનઃચક્રીયકરણ એટલે કે રિસાયકલિંગ, એક ખાતર બનાવવું એટલે કે કમ્પોઝિશન, બીજું બાળી નાખવું, ત્રીજું જમીનમાં દાટી દેવું, અને સુએજ માવજત કરવી અને બાયોગેસનું ઉત્પાદન કરવું. આ મિત્રો જે છે એ મુખ્યત્વે કચરા નિકાલ કરવાની પદ્ધતિ છે. વાતાવરણની અંદર તમે પણ એક અવેરનેસનો પ્રોગ્રામ થકી સમજી શકો છો આને આપણે, કે આપણી પણ એક ફરજ છે કે જ્યારે આપણે કચરો કે કોઈ પણ પ્રકારનો ઘરની આજુબાજુ જે એવો કચરો તમને દેખાય તો એને આપણે યોગ્ય રીતે એનો નિકાલ કરવો જોઈએ. નિકાલ કરવા માટેની રીત કઈ છે મેં તમને બતાવી છે. પુનઃચક્રીકરણ, ખાતર બનાવવું, બાળી નાખવું કે પછી એનું બાયોગેસમાં ઉત્પાદન કરવું, જમીનમાં દાટી દેવું, સુએજની માવજત કરવી, એ શું કરવું તમામ પદ્ધતિ તમે સમજી શકો છો મિત્રો. તો આ પણ આપણા માટે એક અવેરનેસનું ખૂબ જ અગત્યની સમજી એવી વસ્તુ છે. સમજવાનો પ્રયત્ન કરજો કે કેવા કેવા કચરાને કેવા કેવા પ્રકારના નિકાલ માટેની પદ્ધતિનો આપણે અપનાવ કરવો જોઈએ. તો આ નિકાલની પદ્ધતિઓ જે છે એ દરેક વિદ્યાર્થીઓ સમજવાનો પ્રયત્ન કરજો પોતાના ઘરે. અને આ ચેપ્ટરનો ટેસ્ટ પણ આપણે ટૂંક સમયમાં ગોઠવવાના છીએ. તો આ ચેપ્ટર દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરે. એટલે આપણે આજે એક 6થું ચેપ્ટર ને એક 13મું ચેપ્ટર બંને ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. આભાર.